મારું નામ જબરભાઈ જગુભાઈ ડાંગર છે। ગીરકાંઠાનું ગામ છે મારું। અટાણે એટલું પશુઓનો બધું લીલ ઘાસ છે, પહુ છે, રોજ છે, એટલું ત્રાસ છે, એમાં કાંઈ ઘટે નહીં। પછી અમે 5, 7, 10 ખેડૂત ભેગા થઈ, એકાબીજાને આટાફેરા મારી। હાવજ દીપડાનો બહુ પૂરો ત્રાસ છે। બીક એવી હોય બધી કે લાકડી છે કે એવું બધી વસ્તુ લઈને અમારે ભેગું રખડવું પડે છે। એટલે અમે બધા એકબીજાને વાડીઓમાં જતા હોય કે ચા પાણી પીવા કે 5 મિનિટ ખોટી થઈ ગયા હોય તો લીલગા છે, બહુ છે, ભૂંડ છે, કૂંદી જાય, પાયેલું હોય તો ખાઈ જાય। સરકારશ્રીને એવી વિનંતી છે કે અટાણે 33% જે સબસિડી આપે છે એ 100% સબસિડી કરી દે। એમ ફેન્સિંગ થઈ જાય તો અમારે આ બધું નાશ થઈ જાય, એમ કે કોઈ જાતની ઝંઝટ ન રહી એમ। મારું નામ છે ગોરખભાઈ ગભરુભાઈ શાક, બરાબર। હું ગીર કાંઠાના બોર્ડર કાંઠાની જમીનનું વાવેતર કરેલું છે, બરાબર। તેમાં અત્યારે સાંજના 8 વાગ્યા પહેલા જો વાડીએ ના આવી તો અહીંયા બધું પાયેલું હોય એ બધું ખૂંદી જાય છે। ગીર ગાય, ભૂંડ છે, રોજ છે, પહુ છે, આ બધું તમને કોઈ નુકસાન કરી જાય છે, બરાબર। એમાં અમે બધા 5 ખેડૂત છે, કોઈ 7 ખેડૂત છે, બધા એકબીજા સાથે મળીને તમને કોઈ સોલ્વ કરી છે। બધાની વાડીએ કોઈ 5 મિનિટ 10 મિનિટ આટો મારવા જવાનું હોય, બરાબર। તેમાં તમને કોઈ જો એકબીજાની વાડીએ મોડું થઈ જાય તો અહીંયા અમારા ખેતરોમાં તમને કોઈ જનાવર આવી જાય છે। તો અત્યારે સરકારનું તમને કોઈ 33% સબસિડી છે ફેન્સિંગની, બરાબર। તો અમારી માંગ એવી છે કે અમને 100% સબસિડી મળે।